Anand, can you hear me? Yes, yes. Not clear. સંભળાય છે? છે આપની ક્ષમતા વિચક્ષણ સમય સૂચકતા વિરોધી હોય સામે હસ્તીને જોતા ગજબ છે આપની ક્ષમતા વિચક્ષણ સમય સૂચકતા વિરોધીને જોતા ગજબ છે આપની ક્ષમતા વિચક્ષણ સમય સૂચકતા વિરોધી હોય સામે પણ હસીને દોષ ના જોતા જય સચિદાનંદ. સંભળાય છે? Yes. હા. પાછળ અવાજ આવે છે. હા, એ આવશે. આઈ મીન ટ્રેન. Okay. આઈ મીન ટ્રેન. એટલે અહીંયા આપણે સમજીએ કે ક્ષમતાનો ગુણ, પછી વિચક્ષણતા એટલે સમજ પડવી, સૂઝ આવી, અને સમય સૂચકતા એટલે ક્યાં ક્યાં કયા સમયમાં શું કરવું તે, બોલવું ના બોલવું, કરવું ના કરવું તે. હવે અહીંયા આ ગુણ દાદામાં પ્રગટ થતો, અને તેથી એમને ગમે તેવા વિરોધી સામે આવે, કર્મ સંજોગ કે હિસાબ વાળા આવે, જે એમની આજુબાજુ બધે જ હિસાબ વાળા જ હતા, ધરતી માંડીને બધા જ. એ આપણે જાણીએ જે બધા આપણને ભેગા થાય છે તે બધા હિસાબો છે. પછી એક વખત દાદાને પૂછ્યું પરમાત્માએ, દાદા અમે તમારી ફાઇલ કહેવાય, દાદા કે ત્યારે બીજું શું હવે? એટલે કે આપણને ખબર પડે કે દાદા કેવી રીતે આપણા બધા જોડે રહીને બધા જ કર્મની નિર્જરા કરીને ચાલ્યા, પણ તમે એમને આપણું કલ્યાણ કરી આપ્યું. એ ગજબની વાત થઈ ગઈ. આપણું કલ્યાણનો માર્ગ ખુલ્લો કરી આપ્યો. આપણે કશું ઠેકાણું થતું નહીં, કશું લાયકાત થતી નહીં, અને છતાં આપણને આ કરી આપ્યું છે કે વિતરાગ થવા માટે, મુક્ત થવા માટે, હિસાબમાંથી છૂટવા માટે જે બધા ગુણોની જરૂરત પડે છે, ખાસ કરીને ક્ષમતા ભાવની કે સમભાવની, આપણને પોતે બીજાને ત્યાં ગુરુની આરાધના કરવા. You're breaking up. We cannot hear you. એમનો દોષ નહીં જોવાય, કારણ કે દોષ છે જ નહીં. દોષ આપણી બુદ્ધિ. Deepukanji, we are losing you. No sound. કીધું સંભળાયું ને થોડું? એક એટલે આ રીતે આપણે વિતરાગ માર્ગ આપ્યો, પણ વિતરાગ થવામાં જે ઓબ્સ્ટેકલ આવે છે એ ગુણો આપણી અંદર ખુલ્લા થાય, અને 360 ડિગ્રીની વિતરાગતા આપણી અંદર પ્રગટ થાય, એની ચાવી આ બે કડીમાં આપી દીધી છે. હવે જેટલું વાગોડીએ, જેટલું ભજીએ, એની ભજના કરીએ, ચિંતન કરીએ, કરવા કહીએ છે, પણ અહીંયા આખી સમજણની આરાધના છે, ગુણોની આરાધના છે, કીર્તન છે, અને જેમનું કીર્તન કરી એમના જેવા આપણને બનાવી દે છે. દાદા જેવા આપણે કહીશું. જય સચ્ચિદાનંદ.